જામનગર મહાનગરપાલિકા અને દરેડના 400 જેટલા ઉદ્યોગકારો વચ્ચે કોર્પોરેશનના બાકી વેરા મામલે ખેલાયેલા કાનૂની જંગમાં મહાનગરપાલિકાનો વિજય થયા પછી ગત શનિવારે કોર્પોરેશને જાહેર કર્યું હતું કે સોમવાર તારીખ 16 જૂનથી 400 ઉદ્યોગકારો પાસેથી બાકી રહેતી વેરાઓની રકમ વસૂલવામાં આવશે। આ જાહેરાતના અનુસંધાને આજે સોમવારે 16મી જૂને સવારથી કોર્પોરેશનના ટેક્સ વિભાગના ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર જિગ્નેશ નિર્મળની આગેવાની હેઠળ દરેડ ઉદ્યોગનગરમાં જઈ ઉદ્યોગકારો પાસેથી બાકી વેરાઓની રકમ વસૂલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આજે સાંજે કોર્પોરેશને જાહેર કરેલી વિગત પ્રમાણે ઉદ્યોગનગરમાં 11 કારખાનેદારોને ત્યાંથી ₹1.35 કરોડની બાકી વેરાની વસૂલાત કરવામાં આવી હતી। આ કારખાનેદારોએ કોર્પોરેશનની ટીમને બાકી વેરાની રકમના ચેક આપ્યા હતા અને આ કામગીરી દરમિયાન 5 ઉદ્યોગકારોએ વેરાઓ ચૂકવવા ઇનકાર કરતા આ 5 ઔદ્યોગિક એકમોને સીલ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત ઉદ્યોગનગરમાં આવેલી બ્રાસની પેઢી ઓરેન્જ ઇન્ડિયા બ્રાસ મેટલ પ્રાઇવેટ લિમિટેડના મિતેશ ભાલોડિયાએ બાકી વેરો ચૂકવવાનો ઇનકાર કર્યો હતો અને કોર્પોરેશનના અધિકારીઓની ટીમ સાથે અયોગ્ય વર્તન કરતા મિતેશ ભાલોડિયા વિરુદ્ધ કોર્પોરેશન દ્વારા ફરજમાં રૂકાવટની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ કારખાના પર આજે સોમવારે બપોર બાદ માથાકૂટ થતાં કોર્પોરેશનની ટીમે વધુ પોલીસ કર્મીઓને સ્થળ પર બોલાવી લીધા હતા। આજે કોર્પોરેશનની ટીમ દ્વારા ઉદ્યોગકારોએ બાકી વેરો ન ચૂકવતા જે 5 મિલકતો સીલ કરવામાં આવી છે તેમાં મિતેશ ભાલોડિયાની ઓરેન્જ ઇન્ડિયા નામની પેઢી ઉપરાંત કલ્પેશ શિવાભાઈ પચેરાના 3 કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને કડવીબેન હમીરભાઈ ગોજિયાની 1 મિલકત એમ કુલ 5 મિલકતનું સીલિંગ થયું છે। આ મિલકત ધારકો પાસેથી કોર્પોરેશને કુલ ₹70 લાખની બાકી વેરાની વસૂલાત કરવાની થાય છે। આ તકે કોર્પોરેશનના અધિકારીઓની ટુકડીની સુરક્ષા માટે સિક્યોરિટીના કર્મચારીઓ તથા પોલીસ ટુકડીને સાથે રાખવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે 2018 થી 2025 સુધીના કોર્પોરેશનના વેરાઓ આપવા આ ઉદ્યોગકારો ઇનકાર કરી રહ્યા હતા। અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે કોર્પોરેશને 2013 થી 2018 સુધીના જે વેરાઓ ઉદ્યોગકારો પાસેથી વસૂલવાના બાકી છે તે વેરાઓનો મામલો ઘણા વર્ષોથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે। આ સમગ્ર વિષય અંગે ટેક્સ વિભાગના ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર જિગ્નેશ નિર્મળે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ। રોયલ રિસોર્ટ, આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ, બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા, એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ। આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો। રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર। મોબાઈલ 85 111 71 201। આજરોજ સવારથી જામનગર મહાનગરપાલિકાના મિલકતવેરા વિભાગ દ્વારા જીઆઈડીસી ફેઝ 2 અને 3માં બાકી રહેતા મિલકતવેરાની વસૂલાત માટે ટીમો ઉતારી અને સીલિંગ અને જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ। આજના દિવસે સવારે 10 વાગ્યાથી લઈને અત્યાર સુધીની અંદર 11 જેટલી મિલકતોમાં 6 મિલકતોનો સ્થળ ઉપર વસૂલાત અને 5 મિલકતો છે એ સીલ કરવામાં આવેલ છે। 5મી મિલકતના સીલિંગ દરમિયાન ઓરેન્જ ઇન્ડિયા બ્રાસ મેટલ વર્ક્સ પ્રાઇવેટ લિમિટેડના માલિકોની સાથે ફરજમાં રૂકાવટ થતાં આજરોજ પંચકોશી બી ડિવિઝન દરેડ મુકામે એ માલિક હિતેશભાઈ ભાલોડિયા વિરુદ્ધ ફરજ રૂકાવટની ફરિયાદ દાખલ કરવાની ફરજ અમોને પડેલ છે। મહાનગરપાલિકાના જીઆઈડીસી સાથે એમઓયુ થયા બાદ 400 જેટલા આસામીઓ મહાનગરપાલિકાના 1/4/18 પછી પણ ટેક્સ ભરવાના વિરોધમાં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલ, જે નામદાર ગુજરાત હાઈકોર્ટે મહાનગરપાલિકાની ફેવરમાં ચુકાદો આપેલ। ચુકાદો આવ્યો એને પણ આજે 38 દિવસ ઉપર થઈ ગયા। ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા આ વેરા વસૂલાત માટે નોટિસ, વોરંટ અને અનુસૂચિ દરેક મિલકત ધારકોને પાઠવેલ છે। ત્યારબાદ પણ આ મિલકત વેરો ભરપાઈ ન થતાં મહાનગરપાલિકાએ આખરી આ જપ્તીની કાર્યવાહી હાથ ધરવાની ફરજ પડેલ છે। આ મીડિયાના માધ્યમથી હજી પણ ઉદ્યોગકારોને કહું છું કે મહાનગરપાલિકાનું આ સરકારી લેણું છે। જે કાંઈ પૈસા ઉઘરાવવામાં આવે છે એ આપના વિસ્તારમાં જ
જે આપણે MOU કરેલ છે એની અંદર 75% વસૂલાત થયેલી રકમ છે એ આપના વિસ્તારમાં જ વાપરવાની છે. તો આ રકમ છે એ આપ ભરપાઈ કરો. આપણે સર્વિસ ચાર્જ પણ કોઈ હવે ભરપાઈ કરવાનો રહેતો નથી. અગાઉ જે સર્વિસ ચાર્જ ભરપાઈ કરેલ છે એ પણ મહાનગરપાલિકા દ્વારા પરત આપવામાં આવેલ છે. એટલે કે 18 થી અત્યાર સુધીનો સર્વિસ ચાર્જ તમામ મહાનગરપાલિકાએ ભરપાઈ કરી આપેલ છે. જે લોકોએ ટેક્સ ભરપાઈ કરેલ છે તમામને આપણે રિફંડ આપેલ છે. આ ઉપરાંત 23-24 થી તમામ સર્વિસ ચાર્જ મહાનગરપાલિકા ભરપાઈ કરે છે. તેમ છતાં પણ જો ટેક્સ છે એ તમે ભરપાઈ ના કરો તો જે MOU થયેલ છે અને આ ઔદ્યોગિક વસાહત માટે જે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ કંપની બનાવેલી છે તો એના સંચાલન માટે પણ આ ભવિષ્ય અસર થાય એમ છે. જો ટેક્સના ભરપાઈ કરશો તો જ આ ઉદ્યોગની અંદર સુવિધાઓ વિકાસ પામી શકશે.